દાદાને મળવા ગયેલા પૌત્ર પિતા પર જીવલેણ હુમલો. મહિલા સહિત 7નું ટોળું બેટ બેલ્ટ પથ્થર લઈને તૂટી પડ્યું. બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરવાને કારમાં તોડફોડ કરી. સુરતના પાસોદરા વિસ્તારમાં એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં દાદાને મળવા ગયેલા પૌત્ર અને પિતા પર સોસાયટીના એક મહિલા સહિત 7ના ટોળાએ બેટ પથ્થર અને બેલ્ટથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતા પુત્રને માર મારવામાં આવ્યો અને તેમની કારની તોડફોડ કરીને ખુરદો બોલાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ સીમાડા ગામ કૃષ્ણા કોમ્યુનિટીમાં રહેતા હિરેન સોલંકી ગત સોમવારે રાત્રે પોતાના પિતા બાલુભાઈ સાથે પાસોદરા હોમ ટાઉનશીપ 4માં રહેતા તેમના દાદા વલ્લભભાઈને મળવા ગયા હતા. રાત્રે લગભગ 10:30 વાગે તેઓ બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરી હતી, જેને લઈને સોસાયટીમાં રહેતી જાગૃતિબેન નામની મહિલાએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો. આ મહિલા સાથે બીજા 6 શખ્સો પણ જોડાયા અને તેમણે બેલ્ટ અને પથ્થર વડે હુમલો કર્યો, જેના પરિણામે કારના તમામ કાચ તોડીને કારનો ખુરદો બોલાવી દીધો હતો. મહિલા સહિત 7ના ટોળા વિરુદ્ધ મારામારી અને હંગામાની ફરિયાદને કારને થયેલા નુકસાન અંગે કહેવા જતાં હુમલાખોરોએ હીરા વેપારી હિરેન સોલંકીના પિતા બાલુભાઈ સાથે ઝઘડો કરીને તેમનું માથું ફોડી નાખ્યું હતું. પરિસ્થિતિ વણસતા હિરેનભાઈએ પોલીસની મદદ માંગી. પોલીસ આવતા જ આ હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. તે દરમિયાન રહીશોએ આ ઘટનાના વિડીયો ઉતાર્યા હતા. ઘટનાથી સોસાયટીમાં તંગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.